હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે નાસ્તાની સિરીઝમાં બનાવીશું ચકરીની રેસીપી। ચકરી બનાવતી વખતે અમુક વખત ઘણા પ્રોબ્લેમ આવતા હોય છે, જેમ કે ચકરી પાડતી વખતે કે આ રીતે હાથમાં લેતી વખતે તૂટી જાય, અને અમુક વખતે ચકરી એટલી બધી કડક થઈ જાય કે ચકરીને ખાતી વખતે મોંમાં સ્કિન પણ છોલાઈ જાય, અને ચકરી બનાવતા પહેલાં આપણને એમ જ લાગે કે આપણો અડધો દિવસ તો ચકરી બનાવવામાં જ નીકળી જવાનો છે। પણ આજે આપણે એક એવી ટ્રીકની સાથે ચકરી બનાવીશું જેનાથી તમારી ચકરી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે, અને 1 મહિના સુધી તમે આને સ્ટોર પણ કરશો તો પણ ક્રિસ્પી જ રહેશે અને ખાવામાં એકદમ ફરસી અને પોચી બનશે। તો ચાલો જોઈ લઈએ આ ચકરીને કેવી રીતે બનાવવાની છે। તો આજે આપણે આ જે ચકરી બનાવી રહ્યા છે તે બટર ચકરી બનાવી રહ્યા છે, જે માર્કેટમાં ઘણી જ મોંઘી મળે છે, અને એમાં બટર ચકરીના નામે બટર નાખ્યું છે કે નહીં એ પણ આપણને ખબર નથી હોતી, અને સાથે કેટલી શુદ્ધતાથી બનાવી છે એ પણ આપણને ખબર નથી હોતી, અને ખરેખર ઘરે બનેલી બટર ચકરીનો ટેસ્ટ તમને ખૂબ જ ભાવશે। તો અહીંયા આપણે 4 મોટી ચમચી જેટલું બટર લઈ લીધું છે, અને જો તમારે બટર ચકરી ના બનાવી હોય તો એની જગ્યાએ તમારે તેલ અથવા તો ઘી લઈ લેવાનું, બાકી બધા મસાલા સેમ રહેશે। હવે આમાં આપણે સ્વાદ કરતાં થોડું ઓછું મીઠું નાખીશું, કારણ કે આપણે સોલ્ટેડ બટર લીધું છે એમાં મીઠાનો ભાગ હોય જ છે, તો અહીંયા અમે અડધી ચમચી જેટલું મીઠું લઈ લીધું છે। હવે આમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું, અડધી ચમચી અજમો નાખીશું। અજમાનો ટેસ્ટ આ ચકરીમાં ખૂબ જ સારો લાગે છે, અને સાથે 2 ચમચી આપણે તલ નાખીશું, અને 1 ચમચી આપણે લીલા મરચાંની પેસ્ટ નાખીશું। હવે આ બધા મસાલા આપણે બટરમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે, અને 2 થી 3 મિનિટ આપણે મસાલાને બટરની સાથે સારી રીતે આ રીતે ફેટવાના છે। અને જો તમે બટરની જગ્યાએ તેલ અથવા તો ઘી લો તો એમાં પણ આપણે આ જ રીતે મસાલાને સારી રીતે ફેટી લેવાના છે, કારણ કે આ રીતે ફેટવાથી મસાલા તો એકબીજાની સાથે સરસ મિક્સ જ થઈ જવાના છે, અને સાથે આપણું આ મિક્સર એકદમ ફ્લફી થઈ જશે, અને જેનાથી જ આપણી ચકરી એકદમ ફરસી બનીને તૈયાર થશે। તો બટરમાં બધા મસાલાને મેં 2 થી 3 મિનિટ સારી રીતે ફેટી લીધા છે। તો હવે આમાં આપણે 2 વાટકી ભરીને ચોખાનો લોટ નાખીશું, અને વજનમાં જોવા જઈએ તો આ 200 ગ્રામ આપણો ચોખાનો લોટ છે। હવે 2 વાટકી ચોખાના લોટની સામે આપણે 1 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે। તો લોટ આપણે જ્યારે બાંધીશું તો ઘઉંના લોટથી એક સરસ બાઇન્ડિંગ મળશે, અને આમાં આપણે ચોખાનો લોટ નાખ્યો છે એટલે ચકરી આપણી ક્રિસ્પી તો થવાની જ છે, પણ ચોખાના લોટમાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ નથી હોતું, એટલે ચકરી બનાવતી વખતે ચકરી તમારી તૂટી જશે। તો આ રીતે આપણે 1 ભાગ ઘઉંનો લોટ લઈશું, તો લોટ બાંધતી વખતે સરસ એમાં બાઇન્ડિંગ આવશે, અને ચકરી બનાવતી વખતે તૂટે પણ નહીં। અને ચકરી બની ગયા પછી જ્યારે તમે એને તળવા માટે હાથથી ઉઠાવવા જાઓ ત્યારે અમુક વખત એ હેન્ડલ નથી થતી અને તૂટી પણ જતી હોય છે, પણ ચકરી જો તમે આ રીત અને આ માપથી બનાવશો તો એકદમ પરફેક્ટ ચકરી તમારી બનીને તૈયાર થશે। તો જો સારી રીતે મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે મુઠ્ઠીમાં આ રીતે લોટ બંધાઈ જાય છે। તો હવે લોટમાં આપણે કોસીરો ગરમ પાણી નાખીને મીડિયમ સોફ્ટ એવો લોટ આનો આપણે બાંધીને તૈયાર કરી લઈશું। તો કોસીરા ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું તો લોટ આપણો સરસ ફૂલશે, અને ચોખાનો લોટ હોવાથી સહેલાઈથી બંધાઈ પણ જશે। તો જો આ રીતે બહુ કઠણ ના હોય એવો મીડિયમ સોફ્ટ આપણે લોટ આનો બાંધી લીધો છે। જો બહુ કઠણ લોટ બંધાશે તો પણ ચકરી બનાવતી વખતે તૂટી જાય છે, તો એટલા માટે આ રીતે આપણે લોટ રાખવાનો છે। હવે આ લોટને આપણે બિલકુલ પણ રેસ્ટ આપવાની જરૂર નથી, લોટમાંથી ડાયરેક્ટ જ આ રીતે આપણે લાંબા લુવા બનાવી લઈશું, અને સંચામાં ચકરીની પ્લેટ મૂકીશું, અને નીચેથી સંચાને બંધ કરી અંદર સારી રીતે આપણે તેલ લગાવી લઈશું। હવે બનાવેલા લાંબા લુવાને આપણે અંદર નાખીને સારી રીતે દબાવી લઈશું, જેથી સંચામાં લોટ સારી રીતે સેટ થઈ જાય અને અંદર ગેપ ના રહે। તો લોટને સારી રીતે દબાવીને ભર્યા બાદ ઉપરથી આપણે ઢાંકણ બંધ કરીશું, અને બટર પેપર પર સંચાને આ રીતે ગોલ ફેરવીને ચકરીનો શેપ આપી દઈશું। અને જો બટર પેપર તમારી પાસે ના હોય તો તમે ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે આ રીતે આપણે બટર પેપર પર અથવા તો ન્યૂઝપેપર પર ચકરી પાડીશું, અને ત્યારબાદ તળવા માટે જ્યારે આપણે ચકરીને ઉઠાવીશું તો એ સરળતાથી હેન્ડલ થશે। અને જો તમે આનો ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટ જ પ્લેટમાં ચકરી પાડશો તો ચકરીને ઉઠાવતી વખતે તૂટી જશે, અને ચકરીના અંદર અને બહારના છેડાને આપણે સારી રીતે સ્ટીક કરીશું। તો જો હું તમને દેખાડું કે ચકરીને કેટલી સરળતાથી આ રીતે આપણે ઉઠાવી શકીએ છીએ, તો આવી નાની નાની બાબતોનું તમે જો ધ્યાન રાખશો તો ચકરી બનાવવાની તમને ખૂબ જ સહેલી લાગશે। હવે તેલમાં આપણે ચકરીને તળવાની છે, પણ તેલનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ એ પણ હું તમને જણાવું। તો તેલને આપણે મીડિયમ ટુ સ્લો પર ગરમ કરવાનું છે, અને તેલ ગરમ થાય ત્યારબાદ આમાં આપણે થોડો લોટ નાખીને ચેક કરીશું, તો લોટ આ રીતે ધીરેથી ઉપર આવે છે। તો ચકરી તળવા માટે તેલનું આ ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે, કડક ગરમ તેલમાં આપણે ચકરીને ફ્રાય નથી કરવાની। તો ચાલો હવે એક એક કરીને આપણે ચકરીને તેલમાં નાખી દઈશું, અને એક વખતમાં આ રીતે જેટલી ચકરી આવી રહે એટલી ચકરી આપણે તેલમાં નાખવાની છે। એક સાથે વધારે ચકરી આપણે તેલમાં નથી નાખવાની, નહીં તો તેલમાં ચકરી છૂટી પડી જશે। અને ચકરીને તેલમાં નાખ્યા બાદ ચકરીને થોડીવાર માટે તો આપણે બિલકુલ હલાવવાની નથી, જો આને આપણે તરત જ હલાવીશું તો ચકરી તૂટી શકે છે। તો આને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, અને 2-3 મિનિટ પછી ચકરી આ રીતે સરસ સેટ થઈ જશે,
અને સાથે શેપ પણ એનો ફિક્સ થઈ જશે. ત્યારબાદ જ આપણે ચકરીની આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની છે. અને સાઈડ ચેન્જ કર્યા પછી બીજી બાજુથી પણ એને આપણે ફ્રાય થવા દઈશું. અને જો અત્યારે ચકરી તમને તેલની ઉપર દેખાઈ રહી છે અને ચકરી જ્યારે 100% તળાઈ જશે ત્યારે ચકરી આ રીતે તેલમાં અંદર બેસી જશે. તો સમજવું કે ચકરી આપણી પરફેક્ટ ફ્રાય થઈ ગઈ છે. તો તરત જ આને આપણે કાઢી લઈશું. અને બટર ચકરીને થોડી આ રીતે લાઇટ કલરમાં જ ફ્રાય કરવાની છે, વધારે બ્રાઉન કલરની ફ્રાય નથી કરવાની. અને બસ આ જ રીતે આપણે બધી ચકરી બનાવીને ફ્રાય કરી લઈશું. તો જો તમને ચકરી બનાવવામાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય અને જો તમારી ચકરી સારી ના બનતી હોય તો આ બટર ચકરીની એકદમ પરફેક્ટ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તો નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો અને સ્ટેપ બાય સ્ટેપ તમે આ ચકરી બનાવશો તો ખૂબ જ સરસ તમારી ચકરી બનીને તૈયાર થશે. અને બજારમાં મોંઘી મળતી આ બટર ચકરીને તમે ઘરે શુદ્ધ રીતે બનાવી શકશો, તે પણ ઢગલાબંધ. તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, પસંદ આવી હોય અને યુઝફુલ લાગી હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ અવનવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.